હવે આપણે એવું ભણી ચૂક્યા છે પહેલા કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. વિવર્તનમાં આપણે એમ જોયું કે પ્રકાશ કોઈ તીક્ષ્ણ ધાર પરથી વાંકો વળે. જો વાંકો વળતો હોય તો સીધી રેખામાં ગતિ નહીં કરે, જે સીધી રેખામાં ગતિ કરતો હોય તો વાંકો નહીં વળે. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોય તો એ આપણે અથવા ત્યારે કઈ ઘટના બનતી હોય તો ત્યારની ઘટનાને સમજવા માટે કે એને કોઈ પણ થિયરી સાબિત કરવા માટે આપણે કિરણ પ્રકાશશાસ્ત્રના નિયમ, પરાવર્તનના વક્રીભાવના નિયમ લાગુ પાડી શકાય. ને જો પ્રકાશનું બેન્ડિંગ થતું હોય એટલે કે જો પ્રકાશ વાંકો વળતો હોય તો આપણે વિવર્તન વ્યતિકરણના નિયમો લાગુ પાડી શકાય. તો ક્યારે આપણે એમ કહી શકાય કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડવાનું ને ક્યારે આપણે એમ કહી શકાય વિવર્તન લાગુ પાડવાનું, એટલે કે પ્રકાશને વાંકો વળે સ્વીકારવાનું. તો એના માટે આપણને એક ફ્રેઝનલ અંતર કે ફ્રેઝનલ ડિસ્ટન્સ આપણને આપેલું છે. અંતર તો જ્યારે આપણે એમ કહીએ કે એક સ્લિટથી વિવર્તન થાય, જે આપણે ભણી ચૂક્યા છે ફ્રોનહોફર વિવર્તનની અંદર, તો ત્યારે શું થાય તો આ વિવર્તન થાય તો પહેલું આપણને શું મળે તેમ કે મધ્યસ્થ અધિકતમ મળે. બરાબર. તો જેમ પ્રકાશનું કિરણ વધારે વાંકું વળશે તેમ આપણને મધ્યસ્થ અધિકતમ મોટું મળતું જશે. કારણ કે જો આ તો તમારે અહીંનો જો ખૂણો થીટા હોય, આ બી થીટા હોય, બરાબર છે, તો થીટા મોટો થતો જવાનો તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધતી જવાની. માની કે અત્યારે આપણને ખબર છે કે મધ્યસ્થ અધિકતમની અથવા મધ્યસ્થ અધિકતમથી આ ડિસ્ટન્સ છે, ધારો કે આપણે માની લઈએ x છે. સ્લિટની પહોળાઈ જે છે માની આપણે a અથવા d છે, ને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર આપણને ખબર છે d છે. બરાબર છે. તો હવે આપણે ગઈકાલે બી સૂત્ર તારવી ગયેલા આવ્યા કે d sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n લેમ્બડા ન્યૂનતમ માટે, પ્રથમ ન્યૂનતમ માટે n ઇક્વલ્સ ટુ 1, એટલે કે અહીંયા આપણે ચાલો d જ રાખો, d બરાબર છે. તો d sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા. So therefore sin theta is equals to lambda by d. તમે sin theta લઈ શકો અથવા ટેન્જન્ટ થીટા લઈ શકો. તો એના માટે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે x by d આવી જવાનું, lambda by d. તો હવે આપણે એમ કહી શકાય કે હવે જ્યારે d equals to x થાય, બરાબર છે, એટલે સ્લિટની જેટલી પહોળાઈ એટલું અહીંયા સેપરેશન અથવા એટલું બેન્ડિંગ આપણા માટે ચાલે કે જ્યાં સુધી આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. બરાબર. એટલે x ની કિંમત d કરતા વધવી જોઈએ નહીં. d બરાબર x ને આપણે એમ લખી કે x બરાબર d, એટલે કે જે આ જે મધ્યસ્થ અધિકતમ જે છે એ x જે છે અહીંયા એનું અંતર આ, બરાબર છે, એટલે પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ સલાહકારથી મધ્યસ્થ અધિકતમથી અંતર x જેટલું, એ d જેટલું હોય ત્યાં સુધી આપણે એમ કહી શકાય કે તમારું જેમ કહે કે પ્રકાશ ઓલમોસ્ટ સીધી રેખામાં ગતિ કરે છે અને ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્રના નિયમો લાગુ પાડી શકાય. તો ત્યારનું જે અંતર આવે કયું સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, એને d બરાબર dz અથવા zf કહેવાય, ફ્રેસ્નલ ડિસ્ટન્સ. તો therefore આપણે કહી શકાય કે d by dz lambda by d. તો therefore dz is equals to d square upon lambda અથવા dz બરાબર zf બરાબર d square upon lambda. અને ફ્રેસ્નલ ડિસ્ટન્સ અથવા ફ્રેસ્નલ અંતર કહેવાય કે જ્યાં સુધી, એટલે આપણે એમ કહી શકાય આટલા અંતર સુધી આપણે એમ કહી શકાય કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. ત્યાર પછી આપણે હંમેશા તરંગ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડવું પડે. ફ્રેસ્નલ ડિસ્ટન્સ ઉપર બે દાખલા છે, જોઈ લઈએ. એમાં સ્વાધ્યાયનો 10મો દાખલો. 4 મિલીમીટરનો વ્યાસ ધરાવતા દર્પણ મુખ પર 400 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે દર્પણ મુખથી આશરે કેટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય? દર્પણ મુખ એટલે એને કહેવાય કે જેમાંથી પ્રકાશ દાખલ થાય છે. આપણી ઘરે બારી હોય તો બારીનો ભાગ જેમ કે એને દર્પણ મુખ કહેવાય કે જેમાંથી પ્રકાશ દાખલ થાય છે. તો એ d બરાબર આપણને આપેલું છે 4 મિલીમીટર, 4 × 10⁻³ મીટર.
લેમડા બરાબર 400 નેનોમીટર, 400 ઇન્ટુ 10⁻⁹ મીટર, ને આપણને ઝેડએફ પૂછેલું છે. તો આપણને ઝેડએફ નું સૂત્ર છે d²/લેમડા. ડી આપણને મળી ગયો 4 ઇન્ટુ 10⁻³ નો સ્ક્વેર. લેમડા બરાબર હું લખી શકું 4 ઇન્ટુ 10⁻⁷, જેથી ગણતરી ઇઝી થઈ જાય. એટલે એક 4 કેન્સલ, આ 4 ઇન્ટુ 10⁻⁶ ને આ 10⁻⁷, એટલે આપણને મળવાનું 40 મીટર. એટલે 40 મીટર સુધી આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. પછી આપણે તરંગ પ્રકાશશાસ્ત્રના નિયમો લગાડવા પડે. ઉદાહરણ 10.7. દર્પણ મુખ 3 મિલીમીટર હોય, ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય, ત્યારે કેટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્રને સન્નિગ્ધતાથી લાગુ પાડી શકાય, એટલે એપ્રોક્સિમેટ લાગુ પાડી શકાય. તો ડી બરાબર 3 મિલીમીટર, 3 ઇન્ટુ 10⁻³ મીટર. લેમડા બરાબર આપણને વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર, એટલે 5 ઇન્ટુ 10⁻⁷ મીટર. તો ZF બરાબર સૂત્ર છે d²/લેમડા. ડી 3 ઇન્ટુ 10⁻³ નો સ્ક્વેર, લેમડા 5 ઇન્ટુ 10⁻⁷, એટલે 3/5 ઇન્ટુ 10⁻⁴ આવ્યું, એટલે 6/10 ઇન્ટુ 10, એટલે કે 6 મીટર લગભગ જવાબ આવશે. અચ્છા, સ્ક્વેર છે બરાબર. અહીંયા એટલે 9 આવવાનું, અહીંયા થઈ જવાનું 18 મીટર જવાબ આવશે. વિભેદન અને વિભેદન શક્તિ. આ ટોપિક બોર્ડમાં નથી પણ નીટમાં છે. આગળનો જે ટોપિક હતો ફ્રેક્શનલ ડિસ્ટન્સ બોર્ડમાં છે, એના એક્ઝામ્પલ બી છે આપણા, બરાબર, એટલે જોઈ લેજો. તો વિભેદન શક્તિ તો વિભેદન કોને કહેવાય અને કોનું? તો જે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, તો ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા? તો સૌથી પહેલા આપણી આંખ. આપણી આંખ બી એક પ્રકારનું ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, આ બધા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. તો એ દરેકની વિભેદન શક્તિ આવે. વિભેદન અને વિભેદન શક્તિ શું છે તે સમજાવીએ. તો આપણે ધારો કે અત્યારે કોઈ ગ્રાઉન્ડ પર હોઈએ ને આપણે ગ્રાઉન્ડ પર ઉભા રહેલા હોઈએ જ્યાં લોન ઉગેલી હોય, તો આપણને બધા ઘાસના જે નાના નાના આપણે એમ કહેવાય ઘાસ જે હોય એ આપણને છૂટા છૂટા દેખાય. પણ એ જ આપણે જો દૂરથી જોઈએ તો આપણને આખું ગ્રીન કલરનું દેખાય, આપણને છૂટું છૂટું નહીં દેખાય. આપણે એકબીજાના વાળ જોઈએ, ક્લાસમાં બેઠેલા હોઈએ તો આપણને એમ દેખાય કે બધા વાળ ઓળેલા છે કે આ વાળ છે. પણ આપણે જ્યારે દૂરથી કોઈ વ્યક્તિને જોઈએ 2 માળ 3 માળ ઉપરથી, તો આપણને વાળ છૂટા છૂટા નહીં દેખાય, આપણને એકદમ બ્લેક કલર દેખાય. તો વિભેદન કે વિભેદન શક્તિનો અર્થ શું થાય કે બે કઈ બિંદુવત વસ્તુ હોય જે નજીક નજીક હોય, બે બિંદુવત વસ્તુ હોય ને એ નજીક નજીક હોય, તો એને છૂટું છૂટું બતાવવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે તમને સમજાવું. ધારો કે આપણે એક બોર્ડ ઉપર પાંચરું દોરીએ અને બીજો પક્ષી દોરીએ આપણે. તો અત્યારે આપણને પક્ષી ને પાંજરું બંને જુદા જુદા દેખાતા છે. કેમ? કારણ કે આપણી આંખ જે છે એક પ્રકારનું લેન્સ જ છે. તો આ બંનેના પ્રતિબિંબ જે આપણા નેત્રપટલ ઉપર પડતું છે એ બંને છૂટા છૂટા પડતા છે. એટલે આપણને પક્ષી ને પાંજરા બંને અલગ અલગ દેખાય. પણ હવે જો આપણે એમ કે નજીક જઈએ અથવા પેલા બોર્ડને આપણે આંખની નજીક લાવીએ, બરાબર છે, તો શું થશે કે આ બંને પ્રતિબિંબ જે આમાં પડવાના છે ધીરે ધીરે એકબીજાથી નજીક આવશે. એક સમય એવો આવશે કે બંનેનું પ્રતિબિંબ જે છે આપણા નેત્રપટલ ઉપર એક જ પડશે, બરાબર. એટલે આપણને પક્ષી છે તે પાંજરામાં દેખાય. તમે આ રીતના બે પોતાની આંગળીને જો નજીક નજીક, બરાબર છે, આમ નજીક રાખીને, તો છેલ્લે એવું બનશે કે એક જ દેખાશે. તો બંને વસ્તુ જે અલગ અલગ છે ખરેખર, પણ એ લોકોના પ્રતિબિંબ આપણને એમ કે એવા રચાયા, બરાબર છે. તો એ પ્રતિબિંબ ખરેખર આંખમાં બંને છે જુદી જુદી જગ્યાએ, પણ બંનેના આપણી આંખની મર્યાદા એવી આવી ગઈ કે જેને લીધે નેત્રપટલ ઉપર બંને એક જ જગ્યાએ પ્રતિબિંબ રચાયા. તો હવે આપણે એમ કહી શકાય કે ધારો કે આ દિવાલ છે કે જ્યાં આપણે આ બોર્ડ લટકાવેલું છે, આ પક્ષીને પાંજરાવાળું, બરાબર. બે વ્યક્તિ છે એને આપણે ચાલવા કહીએ, એક વ્યક્તિ એક્સ એક વ્યક્તિ વાય છે. એ લોકોને ચાલતા ચાલતા નજીક જવા કેવાનું, અટકા અટકી જવાનું. તો આપણે એમ કહી શકાય કે જ્યારે પક્ષી પાંજરામાં જતો રહે, તો પક્ષી પાંજરા એક જ જગ્યાએ દેખાય, ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું. તો ધારો કે એક્સ અહીંયા સ્ટોપ થયો, અહીંયાથી ધારો કે 10 સેન્ટીમીટર, બરાબર. અને વાય જે છે
એ અહીંયાથી 15 સેન્ટીમીટર સ્ટોપ થયો. તો કોનું વિભેદન કે વિભેદન શક્તિ વધારે? તો આ જે 10 ને 15 લખ્યું ને આપણે, તો એ 10 ને 15 શું છે? તો ધારો કે હું એને ડી ગણું અથવા કોઈ બી અંતર ગણું, તો એ કયું અંતર છે કે જ્યાં સુધી બે બિંદુવત વસ્તુના પ્રતિબિંબ આપણે જસ્ટ છૂટા જોઈ શકીએ એવું લઘુત્તમ અંતર છે. એવું શું છે? લઘુત્તમ અંતર. એટલે આના માટે ડી અંતર 10 છે, આના માટે 15 છે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે કોની આંખ સારી અથવા કોની આંખની વિભેદન શક્તિ વધુ? તો 10 સેન્ટીમીટર જે છે અહીંયા, આનું 15 સેન્ટીમીટર, એટલે આને 10 સેન્ટીમીટર જેટલું નજીક રાખો છતાં પણ બંને પ્રતિબિંબ છૂટા છૂટા દેખાય છે, તો જસ્ટ છૂટા દેખાય છે. હવે જરા પણ આગળ જશે, આયરો એક્સ, એટલે પક્ષી પાંજરામાં જતું રહે. આ જરાક આગળ જરા પક્ષી પાંજરામાં જતું રહે, તો આને 10 સેન્ટીમીટર જેટલા ઓછા અંતર માટે પણ શું કર્યું? તેમ કે વસ્તુને છૂટા છૂટા બતાવ્યા, પ્રતિબિંબો છૂટા છૂટા રચાયા, એટલે આ એક્સ ની વિભેદન શક્તિ વધારે કહેવાય. તો એનો અર્થ એમ થાય, વિભેદન શક્તિને ઇંગ્લિશમાં કહેવાય રિઝોલ્વિંગ પાવર. એ પ્રોપોર્શનલ ટુ 1/d થાય. એ પ્રોપોર્શનલ ટુ શું થાય? તેમ કે 1/d થાય. બરાબર છે. જે આપણે લઘુત્તમ ડિસ્ટન્સ શોધીએ કે જે અંતર સુધી આપણને વસ્તુઓ જસ્ટ છૂટી છૂટી દેખાતી હોય, એ લઘુત્તમ અંતરના વ્યસ્તને શું કહેવાય? રિઝોલ્વિંગ પાવર. એ સૂત્ર થઈ. રિઝોલ્વિંગ પાવર કે વિભેદન શક્તિ શું છે? તો વિભેદન શક્તિ એટલે એ એવું આપણે એમ કહી શકાય કે કોઈ પણ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે એ એવું અંતર છે કે જે અંતર સુધી આપણે બંને વસ્તુને જસ્ટ નજીક નજીક રહેલી બે બિંદુઓ જ વસ્તુને જસ્ટ છૂટા જોઈ શકીએ. એવું લઘુત્તમ અંતર આવે ને એ લઘુત્તમ અંતરના વ્યસ્તને કહેવાય રિઝોલ્વિંગ પાવર. આપણે 3ની રિઝોલ્વિંગ પાવર જોવાના છે. ચોપડીમાં એની સાબિતી બી આપેલી છે, પણ હવે બોર્ડમાં નીકળી ગયેલી છે એટલે આપણે સાબિતી જોવાના નથી. આપણે નીટ માટે એના સૂત્ર જોઈશું. જેટલું સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર છે, જેટલું આપણે ડિટેલમાં જઈ શકીએ કે જેથી તમારો સમય બી નહીં બગડે, ખોટું આપણે વધારે પડતું નહીં ચલાવીએ અને નીટમાં તમને ઉપયોગી બને એવું આપણે ડિસ્કશન કરીએ. હવે આગળ આપણે એવું ડિસ્કસ કરી ચૂકેલા છે કે ધારો કે ટેલિસ્કોપના લેન્સ, ઓબ્જેક્ટિવ લેન્સ, જ્યારે આપણે દૂરની કોઈ વસ્તુ જોઈએ ત્યારે શું થાય? કેમ કે દૂરની વસ્તુ જોઈએ એટલે દૂરથી આવતું છે એમ કે તરંગ અગર ઘણું મોટું થઈ જાય, એટલે અહીંનો મર્યાદિત ભાગ જે છે તે લેન્સમાંથી પસાર થાય. તો આવા તરંગો માટે આપણે એમ કહી શકાય કે લેન્સ એ એક પ્રકારનું સ્લિટ, એપર્ચર, દર્પણમુખ તરીકે વર્તે કે જેને કારણે વિવર્તન થાય. એટલે આપણે દૂરથી ધારો કે માની લે કોઈ બિંદુ જ વસ્તુ ધારો કે આપણે જોતા છે, કોઈ તારો જોતા છે, તો અહીંયા જેનું પ્રતિબિંબ જે રચાશે એ પ્રતિબિંબ કેવું રચાશે? તો એ પ્રતિબિંબ જે છે આ એનું મધ્યસ્થ અધિકતમ રચાશે. બરાબર, કારણ કે હવે વિવર્તન થવાનું અહીંયા, ને પછી એની ફરતે આપણને જે એમ કહેવાય પ્રથમ, દ્વિતીય, અધિકતમ રચાય. એટલે આ જે મેઇન જે આપણે એમ કહેવાય કે પ્રતિબિંબ હતું, જે મેઇન આપણે જોતા છે એનું મધ્યસ્થ અધિકતમ છે, પછી પ્રથમ નિયુક્તમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય નિયુક્તમ, દ્વિતીય અધિકતમ, આ રીતના ફરતે કુંડાળાઓ રચાય આપણે એમ કહી શકીએ. એટલે અહીંયા જો આપણે એમ કે તીવ્રતાનો જો ગ્રાફ પ્લોટ કરીએ તો આ એનું મધ્યસ્થ અધિકતમ થયું, બરાબર, પછી આ એનું પ્રથમ અધિકતમ થયું, એ પ્રમાણે દ્વિતીય, આ રીતનું આપણને મળે. બરાબર છે. તો રેલે સાબિત કરેલું છે અને આપણા સિલેબસમાં એકચ્યુઅલી છે બી નથી કે આ જે ડિસ્ટન્સ આવે, આ જેનું કોણીય ડિસ્ટન્સ કહેવાય થીટા, તો એ થીટા બરાબર કેટલું આવે? તો થીટા બરાબર 1.2 લેમ્બડા બાય ડી. 1.2 લેમ્બડા બાય ડી જેટલું આવે. જ્યાં 1.2 એક પ્રકારનો ફિગર છે, બરાબર, કે જેને લઈને આપણે એમ કહી શકાય કે એ આપણને મળે. લેમ્બડા એટલે વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ અને ડી એટલે આપણે એમ કહી શકાય કે આ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર. બરાબર છે. એટલે આટલું ડિસ્ટન્સ આપણને મળે, આ સ્વીકારી લેવાનું છે. બરાબર. એટલે અત્યારે ખાલી આપણે અત્યારે આ ટોપિક પર શું ચર્ચા કરી કે જ્યારે કોઈ આપણે એમ કહેવાય કે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આવા તરંગો પસાર થાય તો એ એમ કે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો લેન્સ, ઇવન આપણી આંખનો લેન્સ બી જે છે, બરાબર, એ એના માટે શું કરશે? તો એક પ્રકારની સ્લિટ તરીકે વર્તે. એટલે વિવર્તન થવાનું. વિવર્તન થાય તો શું થાય? તો એમ કે આપણને મધ્યસ્થ અધિકતમ મળશે,
પછી પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ, એટલે પ્રથમ મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમની વચ્ચે પ્રથમ ન્યૂનતમ મળે, દ્વિતીય ન્યૂનતમ મળે, મતલબમાં આપણને વિવર્તન મળે અહીંયા. બરાબર છે? આપણને શું મળે? વિવર્તન મળે. હવે ધારો કે આપણે વિચાર એવું કરીએ કે ટેલિસ્કોપ માટે અથવા કોઈ બી ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી આપણે બે, આ ધારો કે આપણે એક લેન્સ છે, આ બે વસ્તુઓ જે છે, આ બે વસ્તુ આપણે એને જોવાનો પ્રયત્ન કરતા છે. તો આ બે વસ્તુના જે પ્રતિબિંબો રચાવાના, આ પહેલાનું મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ. આ બીજાનું મધ્યસ્થ અધિકતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ. આ લોકોનો આપણે તીવ્રતાનો ગ્રાફ પ્લોટ કરવાનો છે. એટલે અહીંયાથી જે પ્રતિબિંબો રચાતા છે એ પ્રતિબિંબો આ રીતે રચાતા છે. તો અહીંયા જે ખૂણો બન્યો આલ્ફા, તો એ આપણા માટે છે આલ્ફા બરાબર શું હતું? તો આ જે ખૂણો સ્વીકારી લેવાનો હતો 1.2 લેમ્બડા બાય ડી, જ્યાં ડી એટલે આ ડિસ્ટન્સ, લેમ્બડા એટલે વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ. તો અહીંયા આપણે એમ કહી શકાય કે આનું જે મધ્યસ્થ અધિકતમ જે છે તે અને આનું મધ્યસ્થ અધિકતમ બીજા પ્રતિબિંબનું એકબીજાથી અત્યારે ઘણા દૂર રચાયેલા છે, એકબીજાથી ઘણા દૂર રચાયેલા છે. એટલે આપણે આ બંને પ્રતિબિંબ જે છે સ્પષ્ટ છૂટા જોઈ શકીએ છીએ. ધારો કે આપણે કંઈક એવું કરીએ કે આ બંને કાં તો વસ્તુ નજીક છે અથવા કોઈ રીતે આલ્ફા ઘટતો છે, બરાબર? આ વસ્તુ જરાક નજીક આવી, અથવા આપણે એવી વસ્તુ જોતા છે કે જેનું આ ડિસ્ટન્સ જે છે એ હવે પેલા કરતા ઓછું છે. આ બંનેના મધ્યસ્થ અધિકતમો રચાયા. આ વસ્તુ જોવાનો પ્રયત્ન કરતા છે, બરાબર? તો હવે તમે બરાબર ધ્યાનથી જો, અને પ્રથમ અધિકતમ ને રચાતું છે પણ આકૃતિ ગૂંચવાડો થાય ને હું દોરતો નથી. તો હવે અહીંયા જે ખૂણો રચાયો, આ ખૂણો એ કહેવાય આલ્ફા મિનિમમ, ને આલ્ફા મિનિમમ જે આપણને મળ્યું 1.2 લેમ્બડા બાય ડી. અને કેમ આલ્ફા મિનિમમ કીધો? તો આ હવે આપણે એમ કહી શકાય કે ધારો કે પક્ષીને પાંજરું જોતા છતાં એવું અંતર છે કે જેના માટે પક્ષી પાંજરામાં જવું થઈ રહેલો છે. જરાક બી ખસીએ, બરાબર, એટલે પક્ષી જે પાંજરામાં જતો રહે. એટલે જસ્ટ એવું જોઈ શકાય આપણે એમ કે છૂટું. હવે કઈ બી થાય તો પક્ષી પાંજરામાં જતો રહેશે, બે પ્રતિબિંબ બંને એક જ થઈ જશે. એટલે એને આલ્ફા મિનિમમ કીધો. તો રેલે એમ કે હવે કે જ્યારે એકનું મધ્યસ્થ અધિકતમ, એક પ્રતિબિંબનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર, જો આ બંને એકબીજાના શું છે, લાલ જે છે તેનું પ્રથમ ન્યૂનતમ લીલાના મધ્યસ્થ અધિકતમ પર છે, લીલાનું પ્રથમ ન્યૂનતમ પર લાલનું મધ્યસ્થ અધિકતમ છે. એટલે રેલે એમ કહે કે જ્યારે કોઈ એક પ્રતિબિંબ મધ્યસ્થ અધિકતમ બીજા પ્રતિબિંબના પ્રથમ ન્યૂનતમ પર અથવા તેનાથી દૂર રચાય ત્યારે બે વસ્તુઓ છૂટી જોઈ શકાય, બરાબર? જો દૂર રચાય તો છૂટી દેવાય, ને જો પર રચાય એટલે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર રચાય ત્યારે વસ્તુ આપણે જસ્ટ છૂટી જોઈ શકીએ. ત્યારે આપણે શું જોઈ શકીએ? વસ્તુઓને જસ્ટ છૂટી જોઈ શકીએ. આના પછી થોડું આલ્ફા કઈ બી થશે તો બંનેના અધિકતમ એકબીજામાં મિશ્રિત થઈ જશે અને બંને વસ્તુ છૂટી જોઈ શકાય નહીં. તો આ જો આપણે એમ કે ટેલિસ્કોપ આપણે લઈએ તો આ ટેલિસ્કોપ માટે આપણે આ આલ્ફા જે શોધ્યો, તો આ ટેલિસ્કોપ માટે આ લઘુત્તમ કોણીય અંતર આવ્યું કે જેના માટે આપણે પ્રતિબિંબ શું કરી શકાય? પ્રતિબિંબ જસ્ટ છૂટા જોઈ
શકાય. તો એ છે તે કહેવાય આલ્ફા મિનિમમ બરાબર 1.2 લેમ્બડા બાય ડી. અને રિઝોલ્વિંગ પાવર શોધવું હોય, રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપની વિભેદન શક્તિ, તો 1 આલ્ફા મિનિમમ. તો એ થઈ ગયું તમારું ડી ના છેદમાં 1.2 લેમ્બડા બાય ડી. બરાબર છે. હંમેશા રિઝોલ્વિંગ પાવર જે છે એ વપરાયેલી પ્રકાશની તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જ આવે. વપરાયેલી પ્રકાશની તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જ આવે. બરાબર છે. તો રિઝોલ્વિંગ પાવર ઓફ ટેલિસ્કોપ જે આવે એ કેટલું આવે? એમ કે 1 આલ્ફા મિનિમમ. આલ્ફા મિનિમમ એટલે 1.2 લેમ્બડા બાય ડી. આ લેમ્બડા 1.2 લેમ્બડા બાય ડી ક્યાંથી આવ્યું તે સ્વીકારી લેવાનું છે આપણે. તો રિઝોલ્વિંગ પાવર ટેલિસ્કોપ ના આવે એ આલ્ફા મિનિમમ નું વ્યસ્ત કહેવાય. બરાબર. ડી અપોન 1.2 લેમ્બડા બાય ડી. આપણી આંખ જે છે, આંખનું રિઝોલ્વિંગ પાવર બી આ રીતે શોધી શકાય. એટલે ટેલિસ્કોપ ને આપણી આંખ, આ બંનેનું રિઝોલ્વિંગ પાવર કે વિભેદન શક્તિ શોધવા માટેનું સૂત્ર ડી અપોન 1.2 લેમ્બડા છે. હવે સાદા ટેલિસ્કોપની વિભેદન શક્તિ, સાદા માઇક્રોસ્કોપ. ટેલિસ્કોપની આપણે જોઈ ગયા. તો આ આપણો સાદો એક માઇક્રોસ્કોપ માટે બહિર્ગોળ લેન્સ છે. બરાબર. અહીંયા કોઈ વસ્તુ છે કે જેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ જોઈ ગયા છે કે આના માટે શું થશે? તો એનું મધ્યસ્થ અધિકતમ રહેશે, જે આપણું પ્રતિબિંબ કહેવાય. આ જે ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ જે છે એ કેપિટલ ડી. આ ખૂણો થીટા. બરાબર છે. આની કોણીય પહોળાઈ જે આવે અહીંયા થીટા બરાબર આપણને ખબર છે 1.2 લેમ્બડા બાય ડી. તો આ ચાપ થઈ જવાનો. તો આની જે એમ કહેવાય રેખીય પહોળાઈ જે આવે આ એ શું આવે? તો આપણે એમ કહી શકાય 1.2 લેમ્બડા બાય ડી ઇન્ટુ થીટા. કેમ? તો જો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ ડી એની ત્રિજ્યા થઈ એટલે થઈ ગઈ. બરાબર. આ ખૂણો થઈ ગયો થીટા, એટલે સોરી અહીંયા ડી આવશે. બરાબર. એટલે આ જે છે ટેલિસ્કોપનો વ્યાસ, આના માટે એક કામ કરીએ, ડિસ્ટન્સ બદલી કાઢીએ. આ જે ડી જે છે, ડી એ કેપિટલ ડી છે. પહેલામાં બી જરાક જોઈ લેજો. ટેલિસ્કોપનો જે આમ કહેવાય વ્યાસ આવે, આ અંતરને ડી નથી કહેવાનું, આ અંતરને ધારો કે હું એક્સ કહેવાનું. તો ડી એટલે જેમ કહેવાય કે આપણે વિભેદન શક્તિ શોધતા હોઈએ, બરાબર. ટેલિસ્કોપનો માઇક્રોસ્કોપનો જે આમ કે લેન્સનો જે વ્યાસ આવે એને ડી ગણવાનું. પહેલામાં ભૂલ થઈ ગઈ છે, જરાક જોઈ લેજો. એટલે આ જે એપર્ચર કહેવાય અથવા દર્પણ મુખનો જે વ્યાસ આવે, જે સ્લિટની પહોળાઈ બી થાય એક રીતે, તો એ ડી છે. તો ડી ઇન્ટુ એક્સ થવાનું. જરાક જોઈ લેજો. બરાબર. પહેલામાં બી બરાબર. હવે એક ઉદાહરણ આપું. ધારો કે અહીંયા લખીએ આપણે, ચોખાના દાણા પર લખેલું છે ભારત. ને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. તો જો ઓરિજિનલની અંદર જ આવું હોય ને, તો ગમે એટલો સારો માઇક્રોસ્કોપ હોય, તમને અહીંયા ભારત ચોખ્ખું દેખાવાનું જ નથી. જ્યારે ભા અને ત એકબીજાથી છૂટા રચાય કે જેથી વચ્ચેનો ર બી દેખાય આપણને, તો આપણે એમ કહી શકાય કે આપણે એને વાંચી શકીએ અથવા જસ્ટ છૂટા જોઈ શકીએ. તો જે વસ્તુ છે, વસ્તુ અહીંયા કે જેમાં આ ડિસ્ટન્સ dm એવું છે કે જેના માટે જો ભને તો આના કરતા સહેજ બી નજીક હશે, તો અહીંયા ગમે એટલો સારો માઇક્રોસ્કોપ આને છૂટું નહીં પાડી શકે. તો આપણે એમ કહી શકાય કે dm શું છે? તો dm એટલે બે બિંદુવત વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર જેના માટે પ્રતિબિંબ જસ્ટ છૂટા દેખાય. તો ધેરફોર એ dm બરાબર આપણે સાબિત કરી શકીએ, પણ આપણે કરવાના નથી. તો એ dm એટલે એ લઘુત્તમ અંતર છે જે લઘુત્તમ અંતર સુધી આપણે બે પ્રતિબિંબોને જે છે એ જસ્ટ છૂટા જોઈ શકાય. તો એને એ છે લેમ્બડા અપોન 2 sin થીટા. બરાબર. આ સૂત્ર ક્યારે? જ્યારે વસ્તુ જે છે એ હવામાં હોય. વસ્તુ ક્યાં હોય? હવામાં.
હવે વિભેદન શક્તિ વધારવા માટે શું કરવામાં આવે? તો ઘણી વખત જે તમે બાયોલોજીમાં કરતા હતા, બાયોલોજીમાં તમે છેદ જ્યારે લેવું તો કાં તો એને પાણી ઉપર મૂકતા હતા ટપકું ને પછી કવચ સ્લીપ ચડાવતા હતા, અથવા ઘણી વખત ગ્લિસરીન મૂકીને કવચ સ્લીપ ચડાવવામાં આવે. પાણી કે ગ્લિસરીન મૂકવા પાછળના બે રીઝન છે. એક, પહેલું રીઝન છે કે સ્લાઇડ ઉપર તમે છેદ મૂકો અને ડાયરેક્ટ કવચ સ્લીપ મૂકો તો તમારો છેદ ડેમેજ થઈ જાય. એટલે પાણીને લીધે વચ્ચે ગ્લિસરીન લીધે વચ્ચે કોઈ લેયર આવી જાય કે જેની અંદર તમારો છેદ સુરક્ષિત રહે. પણ બીજો એનો જે ઉપાય છે અથવા બીજો તેનું મેઇન એક રીઝન છે કે જ્યારે તમે છેદને જ્યારે તમે એમને મૂકશો તો છેદ હવામાં આવે. પણ પાણીમાં કે ગ્લિસરીનમાં મૂકો તો એમ કહેવાય ને ઓઇલ ઇમર્સ ઓબ્જેક્ટ કહેવાય. બરાબર? એટલે જ્યારે ઓઇલ ઇમર્સ ઓબ્જેક્ટ હોય તો ઓઇલ ઇમર્સ ઓબ્જેક્ટ માટે ડીએમ જે છે એ ડીએમ તમારું લેમ્બડા અપોન 2 ઇટા સાઇન થીટા મળે. તમને જે ડીએમ જે મળે એ ડીએમ બરાબર શું મળે? તો લેમ્બડા અપોન 2 ઇટા સાઇન થીટા મળે. જ્યાં ઇટા એટલે આપણે ધારો કે ત્યાં તેલમાં કે પાણીમાં ચોખાનો દાણો મૂકેલો હોય, બરાબર, અથવા વસ્તુ મૂકેલી હોય તો એનો વક્રીભવનાંક. તો હવે આ જે એમ કહી શકાય કે ઓછામાં ઓછું અંતર આવે એ ઓછામાં ઓછા અંતરના વ્યસ્તને શું કહેવાય? તો એમ કે રિઝોલ્વિંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ. બરાબર? એટલે રિઝોલ્વિંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ જે છે એ 2 ઇટા સાઇન થીટા અપોન લેમ્બડા. આ સૂત્ર જે છે એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ શોધવા માટેનું સૂત્ર છે. જ્યાં ઇટા એટલે ઓઇલ ઇમર્સ ઓબ્જેક્ટ માટે જે પ્રવાહી વાપરો એનો વક્રીભવનાંક, થીટા તો આપણને ખબર છે અહીંયા છે, લેમ્બડા વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ. એટલે જેમ વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ ટૂંકી હશે, ઓછી હશે, તેમ કોઈ પણ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનો રિઝોલ્વિંગ પાવર જે છે તે વધારે હશે. મેં ખાલી આ સૂત્રની સાબિતી જ નથી તમને બતાવી, બરાબર? એ બી પેમ્પલેટમાં આપેલી છે પણ એને જોવાની કઈ જરૂર નથી, સ્વીકારી લેવું. બરાબર? છેલ્લે સૂત્ર યાદ રહેવા જોઈએ તો બી તમારા માટે બહુ છે. ટેલિસ્કોપની વિભેદન શક્તિ ઉપર એક દાખલો છે, ઉદાહરણ 10.6. એક તારામાંથી આવતા 6000 આર્મસ્ટ્રોંગ તરંગલંબાઇના પ્રકાશની મદદથી, એટલે કે લેમ્બડા બરાબર 6000 આર્મસ્ટ્રોંગ, 6 × 10⁻⁻7 મીટર, 100 ઇંચ, એટલે ડી બરાબર 100 ઇંચ આપેલું છે. 100 ગુણ્યા 2.54 સેન્ટીમીટર થયું. 100 ગુણ્યા 2.54 × 10⁻² મીટર થયું. બરાબર? આપણા માટે આટલું મળે. આ ડી એટલે કોણ? તો આ ડી એટલે ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ. બરાબર? જોઈ લેજો, પેલું મેં અંતર બતાવ્યું તો ત્યાં ભૂલ થઈ ગઈ હતી, ચેક કરી લેજો. તો ટેલિસ્કોપની આપણને શું પૂછેલી છે? તો ટેલિસ્કોપની આપણને કોણીય વિભેદન સીમા કેટલી? તો કોણીય વિભેદન સીમા એટલે લેમ્બડા આલ્ફા મિનિમમ. કોણીય વિભેદન સીમા પૂછેલી છે, લિમિટ. બરાબર? આલ્ફા મિનિમમ નથી વિભેદન શક્તિ પૂછેલી. તો એ સૂત્ર છે 1.2 લેમ્બડા બાય ડી. તો 1.2 લેમ્બડા એટલે 6 × 10⁻⁻7 ને આ થઈ જવાનો તમારો 2.54 થઈ જવાનું. આ 100 ને કેન્સલ થઈ જવાનું એટલે 2.54 મીટર. તો આની તમે ગણતરી કરશો તો આન્સર મળશે 2.882 રેડિયન. ને આનું જો તમે વ્યસ્ત શોધો તો તમને શું મળશે? રિઝોલ્વિંગ પાવર કે વિભેદન શક્તિ 1/2.882 તો તમને મળશે 0.347 રેડિયન ઇનવર્સ. એટલે વિભેદન શક્તિ પૂછેલું તો આ ગણવાનું, કોણીય વિભેદન લિમિટ સીમા પૂછેલી હોય તો આલ્ફા મિનિમમ શોધવું.